ઇથોપિયાના હેલગુલી જ્વાળામુખી 12,000 વર્ષ પછી ફાટતા થયેલા રાખનું વિશાળ વાદળ હવે ભારતના આકાશમાં પહોંચી ગયો છે, જેને કારણે ફ્લાઇટ કામગીરી માટે ગંભીર પડકારો ઊભા થયા છે. રાખના ઘેરા સ્તરના કારણે દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. ડીજીસીએ તમામ એરલાઇન્સને રૂટ બદલવા તેમજ જોખમવાળા ક્ષેત્રોથી દૂર રહેવા સૂચના આપી છે. વિસ્ફોટ બાદ થોડા જ કલાકોમાં જ રાખ 14 કિલોમીટર સુધી ઊંચાઈએ પહોંચ્યો અને જેટ સ્ટ્રીમના પ્રભાવથી તે યમન, ઓમાનને પાર કરી રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબ સુધી ફેલાતો ગયો. હાલ તેનો વિસ્તાર 5.4 મિલિયન ચોરસ કિલોમીટર જેટલો થયો છે. સાવચેતી રૂપે આકાશ એર, KLM સહિત અનેક એરલાઇન્સે ફ્લાઇટ રદ અથવા તો ડાયવર્ટ કરી છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ રાખ ખૂબ ઊંચાઈ હોવાથી જમીન પર હવાની ગુણવત્તા પર કોઈ ખાસ અસર નહીં થાય. 27-28 નવેમ્બરે હળવા વરસાદની સ્થિતિ સુધરવાની અને 28 નવેમ્બર સુધી સામાન્ય થવાની આશા છે. તો હવે વધુ વિડીયો માટે જોતા રહો સમય મિરર. નમસ્કાર.